મોટી સફળતા મળી છે। રાજસ્થાન તરફથી આવતા એક કાયસરમાંથી 15 લાખથી ઉપરની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। આજે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી આવતી એક આઈસર ટ્રકમાંથી 15 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હાલોલ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી। ત્યાંથી પસાર થતી એક આઈસર ટ્રકને અટકાવીને તેની તપાસ કરવામાં આવી હતી। ટ્રકમાં પ્લાસ્ટિકના કોથળામાં રોલની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રક ડ્રાઈવર રમેશકુમાર ખિલેરીની ધરપકડ કરી છે। પોલીસ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને દારૂના જથ્થા સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે। આ જપ્ત કરાયેલ દારૂની કિંમત 15 લાખ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કાર્યવાહીને કારણે શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ પર અંકુશ આવશે। પોલીસની આ કાર્યવાહીને શહેરીજનોએ આવકારી છે।